આજે આપણે બોર્ડની એક્ઝામના આઈએમપી એક્ઝામ્પલ્સની ચર્ચા કરીશું. પહેલો એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 7. રકમ મેં અહીંયા લખેલી છે. હવે આપણે આગળ એનું પ્રોસેસ કરીશું. પહેલું છે આપણી પાસે એક્સઆઈ આપેલું છે, એફઆઈ આપેલું છે. આંકડાશાસ્ત્રમાં સૌથી પહેલા આપણે એક્સઆઈ બાર શોધીશું. એક્સઆઈ બાર શોધવા માટે આપણી પાસે શું છે તો કે અધ્વસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. પહેલામાં આપણે શોધીએ તો શું આવશે તો કે 0.00 પ્લસ 0.04 ભાગ્યા 2 બરાબર આવશે 0.04 ભાગ્યા 2. 2 આપણે ડિવાઈડ કરીશું એટલે મળશે 0.02. એટલે પહેલું એક્સઆઈ બાર આપણી પાસે આવશે 0.02. બીજું શોધીએ 0.04 પ્લસ 0.08 ભાગ્યા 2 બરાબર થશે 0.12 ડિવાઈડ બાય 2 so 0.06. તો બીજું આપણને મળ્યું 0.06. હવે આ બે વચ્ચેનો ડિફરન્સ આપણી પાસે કેટલાનો છે તો કે 0.04 નો. બસ તો આપણે બધામાં 0.04 શું કરીશું ઉમેરતા જઈશું. તો 0.06 માં 0.04 ઉમેરીશું એટલે આપણને મળશે 0.10 પ્લસ 0.4 0.14 0.18 અને 0.22. આ આપણને મળ્યું એક્સઆઈ બાર. હવે આપણે શોધવાનું છે ડીઆઈ. ડીઆઈ માટે શું કરીશું તો કે આપણે ધારેલા મધ્યકની રીત પ્રમાણે જઈએ છીએ. એટલે પહેલા આપણે કોઈ મધ્યક ધારવો પડશે. તો આપણે આ 0.14 જે છે એને આપણે ધારેલો મધ્યક બનાવી દઈએ. તો એ બરાબર આપણું શું થઈ જશે તો કે 0.14. હવે ડીઆઈ બરાબર શું છે તો કે એક્સઆઈ બાર માઇનસ a. તો 0.02 માઇનસ 0.14 કરીશું એટલે આપણને પહેલો આન્સર મળશે -0.12. પછી આવશે -0.08. પછી આવશે -0.04. અહીંયા આવશે 0, અહીંયા આવશે +0.04 અને અહીંયા આવશે +0.08. એટલે ડીઆઈ આપણને મળી ગયું છે. હવે આપણે કરવાનું છે એફઆઈ ને ડીઆઈ સાથે ગુણાકાર કરવાનો છે. તો પહેલામાં આપણે કરીશું તો કે પ્લસ માઇનસ શું થઈ જશે તો કે -12 ચોક 48 એટલે પહેલો આન્સર આપણો આવશે 0.48. 9 8 72. બીજો આન્સર શું આવશે 0.72. પછી આવશે 9 ચોક 36 તો -0.36. 0 એ કોઈ બીને મલ્ટીપ્લાય કરી આપણને આન્સર શું મળશે તો કે 0. પછી આવશે ચોખ્ખું ચોખ્ખું 16. હવે અહીંયા આગળ શું આવશે તો અહીંયા પ્લસ આવશે. કેમ આપણી પાસે આ રીડિંગ કયા છે તો કે પ્લસના છે, ધન સંખ્યા છે. પછી 8 દૂને 16. હવે જેમ આપણે જાણીએ છીએ સિગ્મા એફઆઈ ડીઆઈ મેળવવા માટે આપણે શું કરવું પડે છે તો કે પહેલા માઈનસનો સરવાળો કરીશું અને પછી ધન સંખ્યાનો સરવાળો કરીશું. તો પહેલા આપણે ત્રણ સંખ્યામાં જઈએ. 8 ને 2 10 ને 6 16 એટલે પહેલું આવશે 6. વધી પડી 1, 4 ને 1 5, 7 ને 5 12, 12 ને 3 15 એટલે અહીંયા થશે આપણું 1.56. પણ શું આવશે રીડિંગ આપણું માઈનસ આવશે. સેમ અહીંયા કરીએ તો 6 દૂને 12 વધી પડી 1 32.02 એટલે 1.56 અને 0.32 પ્લસ આયા. પ્લસ માઇનસ શું થશે તો કે માઇનસ. તો આપણે અહીંયા રફ કરીએ 1.56 પ્લસ 0.32 શું આન્સર આવશે તો 4 2 1 અને માઇનસ. મોટી સંખ્યાનું ચિહ્ન લાગુ પડશે એટલે આપણને સિગ્મા એફઆઈડી આપણને શું મળશે -1.24. એટલે અહીંયા આપણે લખીશું -1.24. સિગ્મા એફઆઈ આપણી પાસે આપેલું છે. સિગ્મા એફઆઈ બરાબર શું છે તો કે 30. હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ. સૂત્ર બોલો તો x બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. એ બરાબર શું છે આપણી પાસે તો કે 0.14. સિગ્મા એફઆઈ ડીઆઈ શું છે આ હંમેશા આપણે કેમાં લખવાનું કૌંસમાં લખવાનું. સિગ્મા એફઆઈ ડીઆઈ છે આપણી પાસે -1.24 ભાગ્યા 30. હવે આપણે આનું થોડું સાદું રૂપ આપીએ. તો સાદું રૂપ આપવામાં શું થશે તો કે 0.14 પ્લસ માઇનસ શું થશે તો કે -124 ને આપણે એવી રીતે લખી શકીએ 124 ભાગ્યા 100 અને આ 30 માનું એક મીંડું અહીંયા લઈને અહીંયા ભાગ્યા ગુણાકારમાં 3 લખી શકીએ. તો હવે આપણી પાસે સીધી રકમ મળી ગઈ કે 124 ભાગ્યા 3 કરીએ અને પછી 3 મીંડા કાપી લઈએ તો આપણો જવાબ આપણને મળી જાય. તો 124 ભાગ્યા 3 કરીએ તો 3 ચોકું 12, 4 નીચે ઉતારીએ 3 એકુ 3
1 વધ્યો, અહીંયા બિંદુ મૂકીએ, પોઈન્ટ મૂકીને અહીંયા બિંદુ મૂકીએ, અહીંયા પણ 3 તરી 9, ફરી 1, ફરી બિંદુ 3 તરી 9, એટલે આ ચાલ્યા જ કરશે. આગળ આપણે શીખ્યા હતા યુક્લિડમાં કે સતત ચાલતી રિકરિંગ સંખ્યા છે, તો આનો જવાબ આપણને મળ્યો 4.33. તો બરાબર શું થશે? 0.14 માઇનસ 4.33 ભાગ્યા 1000. હવે 1000 ને ભાગવાથી હવે શું થશે? તો આપણો આન્સર આવશે 0.14, મીંડા 3 કાપીશું એટલે 0.04133. હવે આપણે એને માઇનસ કરીએ, રફ કામ કરીએ આટલામાં આપણે. તો રફ કામમાં આપણે કરીશું 0.14 માઇનસ 0.04133. ઉપર કશું જ નથી, ત્યાં આગળ આપણે શું મૂકી દઈશું? 0. હવે 0 માંથી 3 ના જાય, આમાંથી પણ ના જાય, તો અહીંથી આપણે શું કરીશું? 3 કરીશું, પડોશીને 9 નો આપીશું અને અહીં આપણે 10 લઈશું. 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 3 જાય તો 6, 9 માંથી 1 જાય તો 8, પાછું 3 માંથી 4 નહીં જાય. હવે શું કરશું? તો કે પાછળ 10 લઈશું, અને 0 કરીશું અને અહીંયા 10 કરીશું. 10 વત્તા 3 એટલે 13, 13 માંથી 4 જાય એટલે 9, 0.0. તો આપણને આન્સર શું મળ્યો? તો કે 0.0987. હવે આને આપણે રાઉન્ડ ફિગરમાં કન્વર્ટ કરી શકીએ? હા, કરી શકીએ. કેમ? ગણિતનો નિયમ છે કે 2 ડિજિટ પછી જો આ સંખ્યા 5 થી વધારે હોય તો આગળનો એક ડિજિટ આપણે શું કરીશું? તો વધારી દઈશું. તો હવે અહીંયા આપણે રફકામ મૂકીશું છું. હવે આપણે એને એપ્રોક્સિમેટલી ફિગર લખીએ. સો એપ્રોક્સિમેટલી 0.099. આ શું થશે? આપણો ફાઇનલ આન્સર છે. થેન્ક યુ. આ દાખલો હવે કમ્પ્લીટ થાય છે. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. તમે વારંવાર તમારી નોટબુકમાં લખી પ્રેક્ટિસ કરજો, આગળ તમને બોર્ડમાં કામમાં આવશે. થેન્ક યુ.